નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે આગલા વિડીયોમાં આપણે લોકોએ ગુજરાતની અંદર ગવર્મેન્ટ MBBS કોલેજ આવેલી છે એની અંદર કેટલા માર્ક્સે એક્સપેક્ટેડ કટ ઓફ રહી શકે છે એની સંપૂર્ણ ચર્ચા કરતો વિડીયો બનાવેલો હતો। તો આજનો વિડીયો છે એ શેના ઉપર બનાવેલો છે તો કે ગુજરાતની અંદર MBBS કોલેજના પ્રકારો અને જીમર્સ મેડિકલ કોલેજની અંદર કેટલું એક્સપેક્ટેડ કટ ઓફ રહી શકે છે એની સંપૂર્ણ ચર્ચા કરતો વિડીયો બનાવવામાં આવ્યો છે। તો આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ। હવે આગલા વિડીયોમાં આપણે લોકોએ રીનીટનું પેપરનું એનાલિસિસ કરેલું હતું એ આપણે શોર્ટમાં જોઈ લઈએ। તો ફિઝિક્સનું પેપર હતું એ 2025 કરતાં છે એ થોડું અઘરું હતું। પછી કેમેસ્ટ્રીમાં તમે જોઈ શકો છો કે એમાં ત્રણ ટાઈપ છે, ફિઝિકલ કેમેસ્ટ્રી, ઓર્ગેનિક કેમેસ્ટ્રી અને ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી। જેમાં ફિઝિકલ કેમેસ્ટ્રી છે એ મોટાભાગના લોકોને ટફ લાગ્યું છે, ઓર્ગેનિક કેમેસ્ટ્રી છે એ બીટ ટફ એટલે કે થોડુંક છે એ ટફ લાગ્યું છે, અને ઇનઓર્ગેનિક છે એ મોડરેટ લાગ્યું છે। જ્યારે બાયોલોજીનું પેપર છે એ મોટાભાગના લોકોને કેવું લાગ્યું છે, કમ્પેરેટિવલી ઇઝી લાગ્યું છે। હવે તમને લોકોને જણાવી દઉં કે આપણા ગુજરાતની અંદર ટોટલ 3 પ્રકારની MBBS કોલેજ છે એ આવેલી છે। તો પહેલો પ્રકાર કયો છે? ગવર્મેન્ટ MBBS કોલેજ। હવે આની સંખ્યા કેટલી છે? ટોટલ છે અત્યાર સુધી 6 હતી, પણ ગયા વર્ષે હજી એક કોલેજ છે ઉમેરાણી છે, એટલે ટોટલ થઈને 7 ગવર્મેન્ટ MBBS કોલેજ છે એ આવેલી છે। હવે આપણે લોકો જીમર્સ મેડિકલ કોલેજની વાત કરીએ। હવે જીમર્સ મેડિકલ કોલેજ એટલે કેવી મેડિકલ કોલેજ કે જેની ફી છે એ ગવર્મેન્ટ કોલેજ કરતાં તો વધુ હોય, પણ એની જે ફી છે પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે એના કરતાં કેવી હશે? ઓછી હશે। તો આ જીમર્સ મેડિકલ કોલેજની સંખ્યા કેટલી છે? તો કે 13 છે એ જીમર્સ મેડિકલ કોલેજ આવેલી છે, અને બાકીની કેટલી પ્રાઇવેટ મેડિકલ કોલેજ આવેલી છે? ટોટલ થઈને 21 છે એ પ્રાઇવેટ MBBS કોલેજ છે એ આવેલી છે। એના સિવાય પણ આપણે લોકોએ ઓલ ઇન્ડિયા કોટામાં એમ્સ રાજકોટ છે એ હજી આપણે કાઉન્ટ કરેલી નથી। હવે એમ્સ છે એ તો આપણે ગવર્મેન્ટ MBBS કોલેજમાં જ છે એનો સમાવેશ થાય છે, એટલે એક એમ્સને તમે ઉમેરી દો એટલે કેટલી થાય તો કે ટોટલ 43, અને એના સિવાય પણ આપણે એક ડીમ્ડ યુનિવર્સિટી આવેલી છે એને તમે ઉમેરી દો તો કેટલી થશે? 44, એટલે ટોટલ થઈને 44 MBBS કોલેજ છે આપણા ગુજરાતની અંદર છે એ આવેલી છે। હવે સૌથી પહેલાં તમને લોકોને ગવર્મેન્ટ કોલેજની વાત કરી દઉં તો ગવર્મેન્ટ કોલેજ છે એ ટોટલ કેટલી આવેલી છે? 7 જેટલી છે એ ગુજરાતની અંદર ગવર્મેન્ટ MBBS કોલેજ છે એ આવેલી છે। બીજી વસ્તુ એ કે જો આ પ્રકારની કોલેજમાં તમને લોકોને એડમિશન મળે છે તો તમારે વર્ષની 25,000 રૂપિયા છે એ ટ્યુશનની ફી ભરવાની થાય। હવે જે 6 MBBS કોલેજ આવેલી છે એમાં તમારે વર્ષના 25,000 રૂપિયા ફી પે કરવાની થશે। એના સિવાય જે એક નવી ખુલી છે ને ગયા વર્ષે એ ઇસિક મેડિકલ કોલેજ અમદાવાદમાં આવેલી છે, જો આમાં તમને એડમિશન મળે છે તો તમારે વર્ષના 1 લાખ રૂપિયા છે એનું પેમેન્ટ કરવાનું થશે। આ વસ્તુ પહેલાં તમને ક્લિયર થઈ ગઈ, એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો। ટોટલ કેટલી આવેલી છે? 7 આવેલી છે, એમાંની 6 MBBS કોલેજ છે એમાં તમારે વર્ષની 25,000 રૂપિયાની ટ્યુશન ફી ભરવાની થશે। જ્યારે એક વધારાની આવેલી છે ઇસિક મેડિકલ કોલેજ, એમાં જો તમને એડમિશન મળે છે તો તમારે વર્ષના 1 લાખ રૂપિયા છે એ ફી પે કરવાની થાય છે। આ વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ પહેલાં? હવે આમાં કોઈ પણ પ્રકારનો મેનેજમેન્ટ કોટા છે એ અવેલેબલ નથી કે ભાઈ માની લો કે તમને ઓછા માર્ક્સ હોય ને એડમિશન મળી જાય, એવું નહીં થાય। ક્લિયર થયું? એટલે આમાં કોઈ પણ પ્રકારનું મેનેજમેન્ટ કોટા છે એ અવેલેબલ નથી। આ કોની વાત થઈ? ગવર્મેન્ટ કોલેજ છે એની વાત થઈ। હવે સેકન્ડ આપણે વાત કરીએ છીએ જીમર્સ મેડિકલ કોલેજ, તો એની સંખ્યા કેટલી છે? ટોટલ 13 જેટલી જીમર્સ મેડિકલ કોલેજ છે એ આવેલી છે। હવે આની અંદર 3 પ્રકારના કોટા છે એ અવેલેબલ હશે। પહેલા કોટાનું નામ હશે GQ એટલે કે ગવર્મેન્ટ કોટા હશે, બીજા કોટાનું નામ છે MQ એટલે કે જેને મેનેજમેન્ટ કોટા તરીકે ઓળખવામાં આવે છે, અને ત્રીજા પ્રકારનો કોટા હશે NRI કોટા। તો હવે NRI કોટા છે એમાં કોને એડમિશન મળશે? જે વિદ્યાર્થીઓ વિદેશના છે એ લોકોને છે NRI કોટાની અંદર છે એ એડમિશન મળવાપાત્ર છે। આપણા ભારતના અથવા તો ગુજરાતના કોઈ પણ સ્ટુડન્ટને છે એ ડાયરેક્ટ NRI કોટામાં છે એડમિશન મળશે નહીં। આ વસ્તુ ક્લિયર થઈ ગઈ? હવે તમારા મનમાં પ્રશ્ન થાય કે ભાઈ તમે એમ તો કહી દીધું ભાઈ ગવર્મેન્ટ કોટા, મેનેજમેન્ટ કોટા, NRI કોટા એ છે શું? તો જો તમને લોકોને ગવર્મેન્ટ કોટામાં એડમિશન મળી જાય છે તો એની હાલના અપડેટ મુજબ 3.75 લાખ રૂપિયા છે એ ફી પે કરવાની થશે। 3,75,000 એટલે કે 3.25 લાખ રૂપિયા ફી છે એ પે કરવાની થશે। હવે આના વધારા વિશે છે હજી કંઈ અપડેટ આવેલું નથી। જો ઇનકેસ આ લોકો ફીમાં વધારો કરશે તો કેટલી વધશે? તમારી 5.50 લાખ સુધી છે એ લોકો પહોંચાડી દેશે। જો તમારા લોકોનો ફીમાં વધારો થશે તો માની લો કે તમારી ફીમાં વધારો નહીં થાય જીમર્સની અંદર, તો તમારે 3.75 લાખ રૂપિયા ફી છે એ તમારે પે કરવાની થશે। હવે વાત કરીએ મેનેજમેન્ટ કોટા, તો મેનેજમેન્ટ કોટાની અંદર જો તમને આ પ્રકારની કોલેજમાં એડમિશન મળે છે તો તમારે લોકોને વર્ષની 12 લાખ રૂપિયા છે એ ફી પે કરવાની થાય છે। ઇન કેસ 2026ની અંદર જો ગવર્મેન્ટ દ્વારા આ કોટાની અંદર ફીમાં વધારો કરવામાં આવે છે તો એની ફી તમારે કેટલી થશે? વર્ષની 18 લાખ રૂપિયા છે એ પ્રતિ વર્ષની ફી છે એ તમારે પે કરવાની થશે। તો આ કોની વાત થઈ? જીમર્સ મેડિકલ કોલેજ છે એની વાત થઈ।
હવે આપણે લોકો આગળ વધતા પહેલાં તમને લોકોને અમારા મેડિકલના પેડ કાઉન્સેલિંગ વિશેની માહિતી આપી દઉં. તો હવે તમે લોકોએ રીનીટની એક્ઝામ છે એ આપી દીધી છે. હવે ખાલી એક્ઝામમાં તમારે સારા માર્ક્સ આવે ને એ ખાલી જરૂરી નથી, પણ હવે તમારા લોકોના માર્ક્સ આવી ગયા પછી પણ તમારે લોકોને એડમિશન પ્રોસેસમાં છે એ તમે સેજ પણ નાની એવી ભૂલ કરો છો તો તમને ભલે ગમે એટલા સારા માર્ક્સ હોય, માની લો કે તમને 700 માર્ક્સ આવ્યા હોય અને તમે એડમિશન પ્રોસેસમાં ભૂલ કરી નાખી, ચોઇસ ફિલિંગમાં ભૂલ કરી નાખી, તો તમારું એડમિશન છે એ ડાયરેક્ટ રદ થાય અથવા તો તમારે વધુ ફી ભરવી પડે. એટલે એના માટે છે અમે લોકો છે પેડ કાઉન્સેલિંગ છે એ છે અમારું અમલમાં છે. હવે તમારે લોકોને અમારા પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો શું કરવાનું છે, આ બંને મોબાઈલ નંબર આપેલા છે એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક નંબરમાં છે એ તમારે લોકોએ શું કરવાનું છે, વોટ્સએપમાં મેસેજ કરીને સંપૂર્ણ જાણકારી છે એ અમારા પેડ કાઉન્સેલિંગ વિશેની મેળવી લેવાની રહેશે. અને જે વ્યક્તિઓ અમારી સાથે જોડાવા ઈચ્છતા હોય આ બંને નંબરમાંથી કોઈ પણ નંબરમાં છે એ વોટ્સએપ કરીને સંપૂર્ણ જાણકારી મેળવીને અમારી સાથે છે એ તમે જોડાઈ શકો છો. એમાં તમને સંપૂર્ણ એડમિશન માર્ગદર્શન આપવામાં આવશે, ચોઇસ ફિલિંગને બધી પ્રકારે મદદ કરવામાં આવશે, સ્કોલરશિપ ને એ બધું સંપૂર્ણ છે એ તમને લોકોને આપવામાં આવે છે. ક્લિયર થઈ ગયું? અને સહાય વિશેની જે અપડેટ ને બધું હોય છે એ તમને લોકોને આપવામાં આવે છે. એટલે જે વ્યક્તિ જોડાવા માંગતા હોય વહેલી તકે કોન્ટેક્ટ કરીને અમારી સાથે જોડાઈ શકે છે. હવે આપણે વાત કરીએ છીએ પ્રાઇવેટ મેડિકલ કોલેજ. તો હવે પ્રાઇવેટ એટલે તમને ખબર છે કે એની ફી તમારે કેવી હશે, હાઈ હશે. હવે એમાં પણ સેમ એ જ રીતે કયા કયા કોટા હશે, ગવર્મેન્ટ કોટા, મેનેજમેન્ટ કોટા અને NRI કોટા. હવે જો ગવર્મેન્ટ કોટાની ફી છે ને આ વખતે વધી ગઈ છે, એટલે તમારે લોકોને છે ને 12 લાખ રૂપિયા સુધીની ફી છે એ પે કરવાની થશે. ક્લિયર થઈ ગયું? એટલે કોલેજ વાઇઝ અલગ અલગ હશે, પણ જે સૌથી વધુ જે ફી કેટલી હશે, 12 લાખ રૂપિયા છે એની તમારી ફી હશે. પછી જો તમને લોકોને પ્રાઇવેટમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળે છે તો એ લોકોની ગયા વર્ષની ફી છે ને 25 લાખ સુધી હતી, પણ આ વખતે એ ફી વધીને કેટલી કરી નાખી છે, એ લોકોએ 28 લાખ રૂપિયા છે એ પ્રતિ વર્ષની કરી નાખી છે. એટલે જો તમારે એ પ્રકારની કોલેજમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળતું હોય તો તમારે લોકોને વર્ષના 28 લાખ રૂપિયા છે એ ફી પે કરવાની થશે. બીજું હું તમને ડિટેલમાં છે હવે આગળ જે વિડીયો આવશે એમાં હું તમને સમજાવીશ. અને ટોટલ આની સંખ્યા કેટલી છે તો કે અત્યાર સુધી છે એ આપણે કેટલી છે, 22 છે એ ટોટલ પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે એ આવેલી છે. આ વસ્તુ પહેલાં તમને ક્લિયર થઈ ગઈ. હવે તમે લોકો જોઈ શકો છો, હવે આપણે જીમર્સની વાત કરીએ છીએ તો જીમર્સનું 2025ની અંદર કેટલું કટ ઓફ હતું, તો જો ઓપન કેટેગરીમાં છે એ 485 માર્ક્સે અટકેલું હતું, EWS કેટેગરીમાં 482 માર્ક્સે અટકેલું હતું, OBC કેટેગરીમાં 478 માર્ક્સે અટકેલું હતું, SC કેટેગરીમાં 430 માર્ક્સે અટકેલું હતું અને ST કેટેગરીમાં 298 માર્ક્સ છે એમાં અટકેલું હતું. આ વસ્તુ પહેલાં તમને લોકોને ક્લિયર થઈ ગઈ. મેં તમને અગાઉ પણ સમજાવેલું છે કે ઓપન કેટેગરીમાં જો 485 માર્ક્સે અટકેલું હોય તો 485 જે વ્યક્તિઓનો માર્ક હોય એ તમામને એડમિશન મળી ગયું હોય એવું ના હોય. તમારા લોકો કેમ અત્યારે તમારું રિઝલ્ટ આવતું તો એવું કેમ કે ભાઈ બે વ્યક્તિને સરખા માર્ક થતા હોય તો એ લોકોને શું થતું તો કે ભાઈ બંનેનો પહેલો નંબર આવતો. હવે આમાં એ રીતે નહીં થાય. સરખા માર્ક હોવા છતાં પણ તમારા રેન્કમાં ફેર હશે. ક્લિયર થઈ ગયું? તમારું એડમિશન શેના આધારે થશે? રેન્કના આધારે જ થશે. તો એક્સપેક્ટેડની આપણે વાત કરી લઈએ તો તમારે લોકોને જીમર્સ મેડિકલ કોલેજ છે એની અંદર 2026ની અંદર અમારા અનુમાન મુજબ આ એક્સપેક્ટેડ છે. જો ઓપન કેટેગરીની અંદર છે અમારું એવું અનુમાન છે કે 483થી લઈને 490 વચ્ચે છે એ તમારું અટકી શકે છે. આ અમારું અનુમાન છે. અમે અમારી રીતે અનુમાન કરતા હોય, અન્ય લોકો એની રીતે એના અનુભવને આધારે છે એ અનુમાન કરતા હોય, એટલે આ માત્ર ને માત્ર અનુમાન છે. ક્લિયર થઈ ગયું? હવે EWS કેટેગરીમાં અમે એવું અનુમાન કરીએ છીએ કે 482થી લઈને 487 માર્ક્સ સુધી છે એ અટકી શકે છે. OBC કેટેગરી માટે અમે એવું અનુમાન કરીએ છીએ કે 475થી લઈને 480 વચ્ચે તમારે માર્ક્સ હશે તો તમને જીમર્સ મેડિકલ કોલેજ, આ ગવર્મેન્ટ કોટાની વાત કરું, એમાં એડમિશન મળી શકે એમ છે. જો તમે SC કેટેગરીમાં આવતો હોય તો 428થી લઈને 432 છે એ અમારા અનુમાન મુજબ છે અટકી શકે છે. અને ST કેટેગરીની અંદર 297થી લઈને 303 માર્ક્સ તમને હોય તો તમને લોકોને જીમર્સની અંદર ગવર્મેન્ટ કોટામાં મળવાના છે એ ચાન્સ છે. ક્લિયર થઈ ગયા આ વસ્તુ? મેં તમને અગાઉ પણ કીધું છે કે ભાઈ જીમર્સની અંદર 3 પ્રકારના કોટા આવેલા હોય છે. કયા કયા? ગવર્મેન્ટ કોટા, મેનેજમેન્ટ કોટા અને NRI કોટા. તો એની અંદર જીમર્સમાં પણ મેનેજમેન્ટ કોટામાં કેટલું અટકી શકે એની આપણે ડિટેલ જોઈ લઈએ. તો જીમર્સની અંદર મેનેજમેન્ટ કોટામાં 417 માર્ક્સે છે એ અટકેલું હતું. એટલે આ વર્ષે પણ અમારું અનુમાન એવું જ છે કે તમારા લોકોને 415થી લઈને 420 આજુબાજુ છે એ એટલા માર્ક્સ તમને હોય તો જીમર્સની અંદર મેનેજમેન્ટ કોટામાં તમને લોકોને એડમિશન મળી શકે એમ છે.
તો ક્લિયર થઈ ગયું. તો મેં તમને આ વિડીયોમાં શેની સમાવેશ કર્યો હતો તો કે મેડિકલ કોલેજ વિશેની માહિતી આપી અને જીમર્સમાં કેટલું એક્સપેક્ટેડ કટ ઓફ રહી શકે એની માહિતી આપી. એટલે જો તમે ચેનલમાં નવા હોય તો ખાસ કરીને આવી જ અપડેટ માટે ચેનલને તમે લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય અથવા તો વોટ્સએપ ચેનલમાં જોડાવવું હોય, બંનેની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને તમે લોકો જોડાઈ શકો છો. એ સિવાય પણ જે વ્યક્તિઓ પેડ કાઉન્સેલિંગમાં જોડાવા માંગતા હોય એ વ્યક્તિઓ આ બંને નંબરમાંથી કોઈ બી નંબરમાં છે એ મેસેજ કરીને સંપૂર્ણ પેડ કાઉન્સેલિંગ વિશેની જાણકારી મેળવીને અમારી સાથે જોડાઈ શકે છે.